અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ। એઆઈએ ઓફિસ ખાતે બંને પેનલના વિજયના દાવાઓ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। એશિયાની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક વસાહતોમાં સ્થાન ધરાવતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની વર્ષ 2026-27ની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં મુખ્યત્વે બે મજબૂત પક્ષો સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે ટક્કર જોવા મળી રહી હતી। સવારથી મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ઉદ્યોગ મંડળમાં કુલ 1282 જેટલા મતદારો નોંધાયા છે, જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીમાં કુલ 30 સભ્યો હોય છે, જેમાંથી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના 24 સભ્યો, રિઝર્વ કેટેગરીના 3 સભ્યો અને કોર્પોરેટ કેટેગરીના 3 સભ્યોનો સમાવેશ થાય છે। ચૂંટાયેલા સભ્યોની કુલ મુદ્દત 3 વર્ષની હોય છે, જેમાં નિયમ મુજબ દર વર્ષે 10 સભ્યોની મુદ્દત પૂર્ણ થાય છે અને તે ખાલી પડેલી બેઠકો માટે નવી ચૂંટણી યોજાય છે। સત્તાની ખુરશી મેળવવા માટે કોઈપણ પક્ષ પાસે 16 સભ્યોનો જાદુઈ આંકડો હોવો અનિવાર્ય છે। બહુમતીના 16ના આંકડા સુધી પહોંચવા માટે વિકાસ પેનલને આ 10માંથી માત્ર 3 સભ્યો જીતાડવાની જરૂર છે, જ્યારે સત્તા પાછી મેળવવા માટે સહયોગ પેનલને 10માંથી 9 સભ્યો જીતાડવા અત્યંત જરૂરી છે। 10 બેઠકો માટે બંને પેનલના મળી 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। આ ચૂંટણીનું આજે મધ્યરાત્રિ સુધીમાં પરિણામ જાહેર થશે, ત્યારે મતદારો સહયોગ આપે છે કે વિકાસને સાથ આપે છે એ જોવાનું રહેશે। વર્ષ 2026-27ની મેનેજિંગ કમિટી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની જે આજે ચાલી રહી છે, અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે છેલ્લા 3 વર્ષથી અમને ઉત્તરોત્તર જે મતદારોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે, પહેલી વાર 2, પછી 5, લાસ્ટ યર 8 અને આ વખતે અમને 100% ખાતરી છે કે અમે 10 ઉમેદવાર સાથે જલન બહુમતીથી વિજયી બનીશું। 10 ઉમેદવારો બંને બાજુ છે, 20 ઉમેદવાર, 10 ઉમેદવારને જીતાડવાના છે। અમને અમારા સહયોગ પેનલથી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે 40 વર્ષથી આવતી આ પેનલના કાર્યો આપ જોઈ શકો છો। આનંદપુરા સાહેબથી શરૂઆત કરીને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બધા જે બનાવ્યા છે એ આજે પર્યાવરણને શુદ્ધ રાખવામાં બહુ જ કાર્યરત નીકળે છે। એજ્યુકેશનનું કામ હોય એ પણ આ પેનલ દ્વારા થયેલું છે, મતલબ કે વડીલો દ્વારા થયેલું છે અને અવિરત અને કોન્સ્ટન્ટ પૂર્ણ કરવા માટે હજી 10 વર્ષનું આયોજન અમે કાલે ડિક્લેર કરેલું છે, એ પૂર્ણ કરવા માટે અમને અમારા ઉદ્યોગકારો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી પેનલે 10 વોટ આપીને જીતાડશે અને અમે એમને વિશ્વાસ આપીએ છીએ કે અધૂરા કાર્યોને પૂર્ણ કરશું। ભૂતકાળમાં જે ભૂલો થયેલી છે, જે તે સમયના સંજોગોના કારણે એન્વાયરમેન્ટના ડેવલપમેન્ટની પ્લાન્ટોની, એ અમે 3 વર્ષમાં પૂર્ણ કરશું, એ અમે એમને ખાતરી આપીએ છીએ। બનાવવાનું છે એ પણ અમે બનાવશું અને એક સોલિડ વેસ્ટ સાઇટ પણ ભવિષ્યમાં એનસીટીએલ ને એસોસિએશન સાથે રહીને બનાવશું। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એઆઈએ મેનેજિંગ કમિટીના 10 સભ્યો, 10 ઉમેદવારો માટેની ચૂંટણી વર્ષ 2026-27ની શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના 1281 મતદારો પૈકી પ્રથમ 2 કલાકમાં 350નું મતદાન પૂર્ણ થયું છે। શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને બસ આ 3 વાગ્યા સુધીનો મતદાનનો સમય છે। ત્યારબાદ મતગણતરી કરી અને રિઝલ્ટ જે કંઈ હશે એ ડિક્લેર કરીશું। હાય હીર, હાય। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।